અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો છે અને આમ આદમી પાર્ટીને બહુમતી મળતા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી હવે થઈ ગઈ છે। બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ સતાસિયા અને ઉપપ્રમુખ તરીકે ચંપુભાઈ ડવની વરણી કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને સૌએ શુભકામનાઓ પાઠવી છે। બગસરા તાલુકાના તમામ લોકોના આશીર્વાદથી અને અમારા શીર્ષ નેતૃત્વ ઈશુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કાંતિભાઈ સતાસિયા, નિકુંજભાઈ હોય કે અમારા બગસરાના આપના પ્રમુખ ભાવેશભાઈ, તમામ લોકોનો તેમજ અમારા 10 સભ્ય ચૂંટાયેલા તેમના આશીર્વાદથી અને સહયોગથી અમે આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે અમારી વરણી થઈ છે। ખાસ આગામી દિવસોમાં શિક્ષણ, રોડ, રસ્તા અને ખેડૂતોને પડતી મુશ્કેલી હોય, નાના માણસોને પ્લોટ ન મળતા હોય, મકાન મળવાના, પ્લોટ આપવાના, એવા અમે નાના મોટા કાર્ય જે છે એ સરકારમાંથી લાવી અને લોકો સુધી કેમ પહોંચાડવા એ માટેનું તમામ આયોજન કરી અને એ કામ અમે કરવાના। તરફથી અમને ખ્યાલ છે કે અમને સહયોગ નહીં આપે, છતાં પણ અમે ખેડૂતો માટે જે પણ કંઈ કરવું જોઈએ એ કરી અને જેમ હમણાં અમારા કાંતિભાઈ સતાસિયા અને જે પેટ્રોલ પંપે બેસી અને ડીઝલનું વિતરણ કરાવ્યું હતું, એવી રીતે અમારો દરેક સભ્ય, દરેક નાનામાં નાનો કાર્યકર્તા, ડીઝલ હોય કે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય એમની માટે જે કંઈ કરવું પડશે એ કરવા માટે તત્પર। બગસરા તાલુકાના જે મતદારો છે એણે અમને હૂંફ અને પ્રેમ આપી સ્પષ્ટ બહુમતી બગસરા તાલુકા પંચાયતમાં અમને આપી છે અને આજે જે સરકારશ્રી દ્વારા જેનો એજન્ડા હતો એને આજ ચૂંટણીથી પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રમુખ તરીકે અમારે રમેશભાઈ સતાસિયાની વરણી કરી છે। ઉપપ્રમુખ તરીકે અમારા ભાઈ શંપુભાઈ ડવની વરણી કરી છે અને આગામી દિવસોમાં જે તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીને અમે બેસાડી છે તો લોકોને અમારી પાસે ઘણી અપેક્ષાઓ છે। સરકારશ્રીની તમે આગળ પ્રશ્ન રમેશભાઈને સરકાર સામે છે, સરકાર તો અંગ્રેજો સામા હતા ને, ગાંધીજી આંદોલન કર્યું ત્યારે અંગ્રેજો સામા જ હતા, એવું ન હોય। જે ગ્રાન્ટ આવતી હોય આવે છે, અમને ગ્રાન્ટ ન આપે, એમએલએ MP ગ્રાન્ટ નહીં આપે ને બાકી શું ફેર પડવાનો છે? જે ગ્રાન્ટ આવતી હોય તેને આપવી જ પડશે ને, અને નહીં આપે તો અમારી પાસે તે વર્ષે બાકી આંગળી કરીને લેવાની। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ તારીખ 25ના રોજ પ્રમુખ બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેનો દિવસ નક્કી કરવામાં આવેલ હતો। આજ રોજ 16 ચૂંટાયેલા સભ્યો પૈકી આજની બેઠકમાં તમામ 16 સભ્યો હાજર રહેલા હતા। ગઈકાલના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ્સ મંગાવવામાં આવેલ હતા, જે પૈકી પ્રમુખ માટે ફક્ત એક જ ફોર્મ રજૂ થયેલ હતું, એ એક ફોર્મ માન્ય કરવામાં આવેલ, અને ઉપપ્રમુખ માટે પણ એક જ ફોર્મ રજૂ થયેલ છે, જે એક ફોર્મ માન્ય કરવામાં આવેલ છે। આમ પ્રમુખ તથા ઉપપ્રમુખને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે। આથી બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ સતાસિયા તથા ઉપપ્રમુખ તરીકે ચંપુભાઈ ડવને બિનહરીફ જાહેર કરવામાં આવે છે।